આદેશ આપે, તમને લાઇટ મળે એના માટે હાઈકોર્ટ આદેશ આપે, બળાત્કાર ન થાય એના માટે હાઈકોર્ટ આદેશ આપે, સીસીટીવી તમે તમારા લગાવો તમારા પોલીસ સ્ટેશનમાં એના માટે હાઈકોર્ટ આદેશ આપે, તમે પોલીસની ભરતી કરો સાહેબ એના માટે હાઈકોર્ટ આપે, કોઈ પેપર લીક થાય તો એના માટે હાઈકોર્ટ આદેશ આપે, યુવાઓ બેરોજગાર છે એને લઈને ટિપ્પણી કરે, સરકાર કંઈ ખોટું કરે તો એને લઈને હાઈકોર્ટ આદેશ આપે. તો તમને નથી લાગતું કે આ હાઈકોર્ટ જ આદેશ આપે છે? આ પીએમ ને ગૃહમંત્રીને બધા રાજીનામું આપીને ઘેર સાહેબ અહીંયા એટલે બધી નીચેની જે કેડર છે ખતમ કરી નાખી. સેકન્ડ કેડર જો બનવી જોઈએ ને મોટી, એને એમને ખતમ નાખી. તમામ એમના સાંસદો હોય, ધારાસભ્યો હોય, કાઉન્સિલર હોય, જિલ્લા પંચાયત, સરપંચ, તાલુકા પંચાયત, બધાને શું કર્યું ખબર છે? ભીડ મેનેજમેન્ટ કરો. હું આવું એટલે તમારે ભીડ મેનેજ કરવાનું. મેયરને પૂછવામાં આવ્યું, મેયરને શું કીધું ખબર? મેયરે અમને તો કંઈ ખબર નથી. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તો અમને બી કંઈ ખબર નથી. એટલે તો ખબર છે ને તમે શેના માટે આવ્યા છો? હું તમને કહું સાહેબ, આજ વાત તમે સીએમ ને પૂછો એને ના ખબર હોય, ગૃહમંત્રીને ના ખબર હોય સાહેબ. કહું છું તમારે વકફ બોર્ડની ચિંતા કરવાની જરૂર નથી, તમારે ગૌચરોની ચિંતા કરવાની જરૂર છે. સાચી વાત. તમારે ગૌચરો ખાઈ ગયા, તમારા ગાય માતાને કતલખાને આ લોકો મોકલે છે ને જે કંપનીઓ ગાય માતાને કાપીને વિદેશમાં મોકલે છે, એનું સપ્લાય કરે છે, બિઝનેસ કરે છે, એનાથી 250 કરોડ રૂપિયા આ લોકો દાન લે છે. ઇલેક્ટ્રોલ બોન્ડમાં ખુલીને આવ્યો ને સામે, આ લોકો એવી કંપની પાસે દાન લે છે. તો આ લોકોને શું લેવા દેવા ધર્મથી કે રાષ્ટ્રવાદથી કે હિન્દુ મુસ્લિમથી? આ લોકોને ખાલી પૈસાથી પોતાના સત્તાથી મતલબ છે. કેમ? આ જાહેરાત કોણે કરી? હરસંઘવી. હરસંઘવી કેટલો ભણેલો? એને 8મું પાસ. બરાબર. એને ખબર નથી સાહેબ. અત્યારે કોઈ હાઈકોર્ટમાં જશે ને, હાઈકોર્ટ 1 મહિનો રોકાઈ દેશે, પછી શું કરશે? પછી શું કહેશે ખબર છે? અમે તો કરવા માંગીએ છીએ પણ કેટલાક વિધર્મીઓ, કેટલાક હિન્દુઓના દુશ્મનો આ કરવા નથી કરવા માંગતા. ઇન્ડિયા ગઠબંધનના પાઠ હોવા છતાં જલ્દીમાં કે આપણે ક્યાંક પાછળ ના રહી જઈએ, વિચારવાનું નહીં, જોવાનું નહીં, બુદ્ધિ બંધ કરી રાખવાની. તો ઈશુદાન ગઢવીમાં અને હરસંઘવીમાં શું ફેર? દરબારો વાળું પતી ગયું એટલે હવે આ અખિલ કુર્મી ક્ષત્રિય સમાજના નામથી શરૂ કરવામાં આવી રહ્યું છે. શેના માટે? જેથી પાટીદારો એક થાય અને પાટીદારો રાષ્ટ્રવાદના નામે, પાટીદારો હિન્દુવાદના નામે, પાટીદારો જે છે લવકુશના નામે ભેગા થાય અને ફરીથી કોંગ્રેસને હરાવવામાં બીજેપીની મદદ કરે. આખું ષડયંત્ર છે ને એ વાતને લઈને છે. પાટીદાર તરીકે ભલે હું ઉત્તર ભારતનો પાટીદાર છું, વારાણસીનો પાટીદાર છું, મારી માંગ છે કે સુબાપાને આપો ભારત રત્ન. કોણે ના પાડી છે? કેન્દ્રમાં તો મારી સરકાર છે. હું તો ભરત પટેલને કહીશ માંગ કરે. આ હીરાસરનું શું માંગ કરે? બરોબર. હીરાસરનું શું માંગ કરે કે હીરાસર એરપોર્ટનું ભારત રત્નની માંગ કેમ નથી કરતા? નમસ્કાર, હું છું દિલીપ પટેલ. ગુજરાતની ચર્ચા કરવા માટે અમારી સાથે આજે ઉપસ્થિત છે અનિલ પટેલ. હું એમનું સ્વાગત કરું છું. નમસ્તે. નમસ્તે અનિલભાઈ. હવે આજે આપણે વાત કરી અત્યારે, તો એ બાબતમાં હું તમને કશું સવાલો કરું છું કે શું ગુજરાતમાં હવે હાઈકોર્ટ સરકાર ચલાવી રહી છે? એને કેમ એવું લાગે છે? જો હું તમને કહું કે હાઈકોર્ટ સરકાર જ ચલાવી રહી છે. હું તમને કહું કેમ ન લાગે કે હાઈકોર્ટ સરકાર ચલાવી રહી છે? કેમ નહીં લાગે? તમારે હેલ્મેટ પહેરાવવા માટે હાઈકોર્ટ આદેશ આપે, તમારા ઢોર પકડવા માટે હાઈકોર્ટ આદેશ આપે, તમારા રોડ બનાવવા માટે તમને હાઈકોર્ટ આદેશ આપે, તમને લાઇટ મળે એના માટે હાઈકોર્ટ આદેશ આપે, બળાત્કાર ન થાય એના માટે હાઈકોર્ટ આદેશ આપે, સીસીટીવી તમે તમારા લગાવો તમારા પોલીસ સ્ટેશનમાં એના માટે હાઈકોર્ટ આદેશ આપે, તમે પોલીસની ભરતી કરો સાહેબ એના માટે હાઈકોર્ટ આપે, કોઈ પેપર લીક થાય તો એના માટે હાઈકોર્ટ આદેશ આપે, યુવાઓ બેરોજગાર છે એને લઈને ટિપ્પણી કરે, સરકાર કંઈ ખોટું કરે તો એને લઈને હાઈકોર્ટ આદેશ આપો. તો તમને નથી લાગતું કે આ હાઈકોર્ટ જ આદેશ આપે છે? આ પીએમ ને ગૃહમંત્રીને બધા રાજીનામું આપીને ઘેર સરકાર જ હાઈકોર્ટ થઈ ગઈ ને, મતલબ એવું થયું ને. જો તમને કહું કેમ મેં કીધું, આજના છાપા તમે લેશો ને તો 4 એવા મોટા ચુકાદા છે. એક ચુકાદો છે ટીઆરપી ગેમ ઝોનને લઈને. બરોબર. એણે કીધું છે કે તમે હજુ સુધી જે કામ કર્યું છે એ બોગસ છે, કોઈ નથી, અને જે 2 કલેક્ટરો છે એની જવાબદારી તમે કેમ નક્કી નહીં કરી? નંબર 1. મોરબી કાંડને લઈને સાહેબ આખું હાઈકોર્ટ ન હોત ને સાહેબ, આ લોકો દમ પછડા કરીને કંઈક મીડો પીપળું કરીને સેટિંગ બાદ સરકાર, હું કહું ને આ સેટિંગ બાદ સરકાર, પૈસાદારો માટે, ધનિકો માટે આ સેટિંગ બાદ સરકાર છે. એને કંઈ થાય નહીં. આ પેલો મોરબી વાળો જયસુ પટેલ જો સાહેબ બહાર નીકળીને ફરે છે. બરોબર. કાલ ઉઠીને પેલું તથ્ય જે છે ને હજુ કહેતા હતા કે આ કરી દઈશું, પેલું કહી દઈશું, કંઈ થયું નથી. હરણી કાંડમાં સાહેબ પેલા જે કમિશનર છે, કમિશનર કે કલેક્ટર, એને કેવી રીતે ખખડાય છે કે હાઈકોર્ટ સુધી જવું પડ્યું હતું.
સ્થિતિ એ છે કે સરકાર ખાલી કહેવા માટે છે. આ રબર સ્ટેમ્પ સરકાર છે. ભૂપેન્દ્ર પટેલની સરકાર શું છે? તો રબર સ્ટેમ્પ સરકાર છે. આજે આપણા 8મા પાસ જે મંત્રી છે એણે કીધું કે હું ઓછું ભણેલું છું પણ રોજ શીખું છું. ભાઈ શું શીખો છો તમે? હું તો એક વાત કહું, અમારા હિન્દીમાં કહેવત છે, હિન્દી ભાષીમાં, કે જ્ઞાની સે જ્ઞાની મિલે કરે જ્ઞાન કી બાત, ગધે સે ગધા મિલે કરે લાતમ લાત. તમે ઓછું ભણેલા છો તો તમારું આઈક્યુ પણ એટલું જ રહેશે. તમે વાંચતા નથી તો અત્યારે કોઈ હિસ્ટ્રીનો પ્રશ્ન એને પૂછી લઈએ સાહેબ, નહીં આવડે. સાચી વાત. કોઈ પણ ઇતિહાસ પૂછી લઈએ ને તો અત્યારે નહીં આવડે એને. બરોબર છે. સિરિયસલી કહું હા છું. ના વાત એને ખાલી એટલું પૂછે ને, હિન્દુ મુસ્લિમ, મંદિર મસ્જિદ, ગાય ગોબર, એ બધું આવડશે. પણ તમે કોઈ ઇન્ટેલેક્ચ્યુઅલ સવાલ એને પૂછી લો ને એટલે નહીં આવે, તેને નહીં આવડે. બરોબર. એને ગુજરાતની જ વસ્તુ નહીં ખબર હોય સાહેબ. એ વ્યક્તિને ગુજરાતની વ્યક્તિને એ પછી સીએમ હોય કે સાહેબ ગૃહમંત્રી હોય કે એને આખી કેબિનેટ હોય સાહેબ. બરોબર છે. પ્લસ બીજી વાત, તમે કોઈ પણ ભાજપના કાર્યકર્તાને પૂછજો કે તમારો પર્યાવરણ મંત્રી કોણ છે, તો સાહેબ નહીં ખબર હોય. કોઈને નહીં ખબર. એને પૂછો સામાજિક કલ્યાણ મંત્રી કોણ છે, નહીં ખબર હોય. બરાબર છે. એને પૂછો, અને તમને પૂછો છો, ના સાંભળો, આ બધું પૂછો. ક્યારેક ભીડ થાય ને તો તમે તમારા પત્રકારોને મોકલજો, એમને પૂછાવજો કે ભાઈ તમારું મહિલા અને બાળ કલ્યાણ મંત્રી કોણ છે, તો નહીં ખબર હોય સાહેબ. સામાજિક કલ્યાણ મંત્રી કોણ છે, તો નહીં ખબર હોય. ઘણા લોકો તો એવું કહેશે પીએમ મોદી. શું કહેશે? પીએમ મોદી. બીજું સાહેબ હું એવી વાત કરું કે આ લોકોને એ પણ ખબર નથી કે પોતે શા માટે ચૂંટાય છે, શું કરવાનું છે. એક્ઝેક્ટલી. એટલે તમે ને રીઝન શું છે હું તમને કહું. બરોબર. જો 10-12 વર્ષ મોદી સાહેબ અહીંયા રહ્યા. હાજી. 10 વર્ષથી ઉપર છે. બરાબર. મોદી સાહેબ અહીંયા રહે એટલે બધી નીચેની જે કેડર છે ખતમ કરી નાખી. સેકન્ડ કેડર જો બનવી જોઈએ ને મોટી, એને એમને ખતમ નાખી. તમામ એમના સાંસદો હોય, ધારાસભ્યો હોય, કાઉન્સિલર હોય, જિલ્લા પંચાયત, સરપંચ, તાલુકા પંચાયત, બધાને શું કર્યું ખબર છે? ભીડ મેનેજમેન્ટ કરો. હું આવું એટલે તમારે ભીડ મેનેજ કરવાનું, લોકોના કામ કરવાના નહીં. અધિકારીઓ કામ કરશે, તમારે શું કામ કરવાનું? ભીડ મેનેજ કરો. આના કારણે સ્થિતિ શું થઈ સાહેબ? અધિકારીઓને લાગવા માંડ્યું તો કામ તો અમે કરીએ છીએ, આ હારો શું કરવાનો છે આ જનતાનો પ્રતિનિધિ, એટલે એને ભગાડી મૂકે. ચાલ ભાગ અહીંયાથી, કામ ના કરે. સાહેબ ધારાસભ્ય પત્ર લખે સીએમને કે અધિકારીઓના કામ નથી કરતા, તો નહીં લાગતું તમને કે સીએમને ડૂબી મરવું જોઈએ? ની પકડ જ નથી સાહેબ. એ માણસની કોઈ પકડ નથી. એટલા માટે હાઈકોર્ટે વારંવાર કહેવું પડે છે. પણ આ લોકો છે નકટા છે, અમારે ત્યાં કોઈ નાક કપાયેલા વાળા છે. સરકાર કેટલું, હાઈકોર્ટ કેટલું બી કે આ અધિકારીઓ કંઈ કરવાનું નથી, અધિકારી પર છોડીને આ લોકો આરામ કરે છે. અત્યારે વટવાનું જે કેસ આવ્યો, પહેલો તો બ્રિજ વાળું આખું કેસ થયું, વટવા વાળું કેસ આવ્યું સાહેબ, કે એમાં 150 કરોડનું ઘર બનાવ્યું, પછી ખબર પડી તો કંડમ છે, પછી તોડી રહ્યા છે. અત્યારે મેયરને પૂછવામાં આવ્યું, મેયરને શું કીધું કે મેયરે અમને તો કંઈ ખબર નથી. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તો અમને બી કંઈ ખબર નથી. એટલે તો ખબર છે ને, તમે શેના માટે આવ્યા છો? હું તમને કહું સાહેબ, આ જ વાત તમે સીએમને પૂછો, એને ના ખબર હોય, ગૃહમંત્રીને ના ખબર હોય સાહેબ, કોઈને નહીં. તો એટલા માટે હું કહું છું કે હાઈકોર્ટ ચલાવે છે આ લોકો, તો ઘેર બેસી જવું સાહેબ. હાઈકોર્ટના જજોને સોંપી દેવું જોઈએ જો હાઈકોર્ટ ચલાવતું હોય તો. અને જો હાઈકોર્ટે જ બધું કરાવવાનું છે તો આટલું મોટું સચિવાલય કોઈ કામનું છે નહીં, આટલા આઈએસ કોઈ કામના નથી, આટલા મંત્રીઓને આપણે પગાર આપીએ છીએ, ધારાસભ્યોને પગાર આપીએ છીએ, એમપીઓને પગાર આપીએ છીએ, આ કોઈ કામના નથી. જજો ના સોંપી દઈએ, અધિકારીઓ જ કામ કરાવે. જો તમારે રહેવા નહીં રહેવાથી કોઈ મતલબ છે જ નહીં, તો કરવાનું શું? તમારું ધોઈને પી જવાનું તમને? એનો મતલબ એવો જ થયો ને. એવું જ થયું જો હાઈકોર્ટ કરાવતું હોય તો. વક્ય બોર્ડને લઈને હર્ષ સંઘવી અને અસાદુદ્દીન વચ્ચે કેમ વિવાદ થયો? જો કાલની ઘટના છે. હાજી સર. વિવાદ થવાનું કારણ એ લોકો અહીંયા હિન્દુ મુસ્લિમ કરવા માંગતા હતા. કોણ કરવા માંગતું હતું? આપણા હર્ષ સંઘવી સાહેબ. એનાથી વધારે એને કશું આવડતું નથી. પહેલા એ ખબર હોવી જોઈએ કે અહીંયા કમિટી આવી હતી કેમ? આ જેપીસી છે, જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી. જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી ક્યારે બની? જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી ત્યારે બની જ્યારે સંસદની અંદર જે વકફ બોર્ડનું જે સુધારા બિલ છે એ આવ્યા પછી એ બિલ મુકાવાનું હતું, પણ એમાં નાયડુએ અને નીતિશ કુમારે એનો વિરોધ કર્યો અને એ વકફ બોર્ડના બિલને જેપીસીને મૂકવામાં આવ્યું, સુપ્રત કરવામાં આવ્યું. ભાઈ તમે સુધારો. એ જેપીસી અત્યારે તમામ રાજ્યોમાં ફરીને લોકોના આઉટકમ ફીડબેક લઈ રહી છે કે ભાઈ આ શું કરવા જોઈએ. કારણ કે આની અંદર સુધારો એ વાતનું છે
કે આની અંદર હવે કલેક્ટરને તમામ પાવર આપી દેવામાં આવશે. એનો અધ્યક્ષ કલેક્ટર પ્લસ નોન મુસ્લિમ લોકોની બી એની અંદર એન્ટર કરાવવામાં આવશે. તો સવાલ એ થાય છે કે જો તમે વકફ બોર્ડ બનાવો છો આની અંદર નોન મુસ્લિમ રાખો છો તો બીજી તરફ સવાલ એ પણ થાય તો પછી તમે તમારા હિન્દુ જે ધાર્મિક મંદિરો છે એમાં મુસ્લિમોને કેમ ન રાખો? અંબાજીનો બોર્ડ છે, પાવાગઢનો બોર્ડ છે, તમારા ટ્રસ્ટીઓ જે શું કહેવાય, અને સીધી વાત ને સોમનાથનો છે, દ્વારકાનો છે, એમાં તમે મુસ્લિમોને કેમ ના રાખો? બરોબર. જો તમે એવું કહેતા હો કે મુસ્લિમ કે આમની પાસે બહુ જમીનો છે, આ લોકો એક નેરેટિવ સેટ કરે છે કે આમની પાસે તો બહુ જમીનો છે, આમની પાસે તો બહુ જમીનો, વકફ બોર્ડ પાસે તો બહુ જમીનો છે, તેની અંદર વિકાસના કામો થવા જોઈએ, બીજી વસ્તુ થવા જોઈએ. પણ સવાલ અત્યારે તો વચ્ચે સિગ્નેચર કેમ્પ ને મેલ ને બધું કરતા હતા, તો સવાલ એ ના થાય ગૌચરો ક્યાં ગયા ભાઈ? ગૌચરોની જમીન ક્યાં મૂકી તમે? વકફ બોર્ડ પાસે જમીન છે તો ગૌચરો માટે તો જમીન હતી, ક્યાં ગઈ? ખાઈ ગયા આ બિલ્ડરો, ખાઈ ગયા, નરેન્દ્ર મોદી ખાઈ ગયા, પોતાના મિત્રોને આપી દીધા. હિન્દુઓ જો હું સાહેબ હું તો હિન્દુઓને એ કહું છું તમારે વકફ બોર્ડની ચિંતા કરવાની જરૂર નથી, તમારે ગૌચરોની ચિંતા કરવાની જરૂર છે. સાચી વાત. તમારે ગૌચરો ખાઈ ગયા, તમારા ગાય માતાને કતલખાને આ લોકો મોકલે છે ને જે કંપનીઓ ગાય માતાને કાપીને વિદેશમાં મોકલે છે, એનું સપ્લાય કરે છે, બિઝનેસ કરે છે, એનાથી 250 કરોડ રૂપિયા આ લોકો દાન લે છે. ઇલેક્ટ્રોલ બોન્ડમાં ખુલીને આવ્યો ને સામે, આ લોકો એવી કંપની પાસે દાન લે છે. તો આ લોકોને શું લેવા દેવા ધર્મથી કે રાષ્ટ્રવાદથી કે હિન્દુ મુસ્લિમથી? આ લોકોને ખાલી પૈસાથી પોતાના સત્તાથી મતલબ છે. હવે ઘટના કાલની તમને કહું. કાલે ઘટના એ વાત થઈ, હર્ષ સંઘવી જે બહાર આવીને વાત કરી કે અમે તો અમારા નાગરિકોના હિતમાં તમામ વસ્તુઓ કરીશું, અમને અધિકાર છે અધિકાર, પણ અમારા નાગરિકો એટલે કોણ? અમારા લોકો એટલે કોણ? ખાલી હિન્દુ થોડા? એક્ઝેક્ટલી. જ્યારે તમે સાહેબ ગૃહમંત્રી હો તો તમે ખાલી હિન્દુઓના ગૃહમંત્રી નથી સાહેબ, તમે મુસ્લિમોના, શીખોના, દલિતોના, ઓબીસીના, બધાના. હા, તમે કોઈ એક પાર્ટીમાં હો તો તમારું એક લક્ષ્ય હોઈ શકે છે, પણ જ્યારે કારણ કેમ ટેક્સ બધા ભરે છે. જે તમે ગાડીમાં ફરો છો ને, જો ડીઝલ કે પેટ્રોલ પુરાવો છો, જે સિક્યુરિટીનો પગાર મળે છે, એ બધાના ટેક્સ નાણાં એમાં છે. તમે તમારા ઘેરથી નહોતા લઈને આવ્યા. સાચી વાત. કે તમને કઈ દહેજમાં નહોતું મળ્યું હોય. સમજ્યા તમે વાત? સાચી વાત. એટલે તમે બધાના ગૃહમંત્રી છો, બધાના સીએમ છો, બધાના પીએમ છો. તમે કોઈને ગાળો ના આપી શકો, કારણ કે એનું પણ દેશના વિકાસમાં, દેશના અર્થતંત્રમાં એટલું જ અધિકાર છે જેટલું કોઈ બીજા વ્યક્તિનું ટેક્સ દાતાઓનો અધિકાર છે સાહેબ. અદાણીનું, અંબાણીનું ઓછું હશે સાહેબ, સામાન્ય લોકોનું વધુ હશે. અને આ ધમપછડા કેમ થઈ રહ્યા છે તમને ખબર છે? વકફ બોર્ડ વાળું બિલ કેમ આવ્યું? એન્ટિલિયા જે છે ને અંબાણી સાહેબનું, એ વકફ બોર્ડની જમીન પર છે અને ત્યાં કેસ ચાલે છે. એટલા માટે આ લોકો કલેક્ટરને વચ્ચે લાવે છે કે કલેક્ટર જે ફેંસલો કરે એ ફાઇનલ ગણાય. અંટિલિયા બચાવવા માટે આટલું મોટું પહેલાથી લોકો કે જ છે. મારો સીધો સાહેબ નથી ચાલતું તો ઘર સમી જવાબ આપે અમને કે નથી ચાલતું ભાઈ કેસ. ચાલે છે કે નહીં અંટિલિયા ઉપર કેસ? એને શૂટ ફાઇલ કર્યું છે કે નહીં એ વ્યક્તિએ? એ બચાવવા માટે આખી આ કવાયત છે. તમે માન. બીજી વાત, કાલે જાણી જોઈને ત્યાં આખો ભાવ ઉભો કરવામાં આવ્યો. ત્યાં ઓસીએ કે જે વસ્તુ બહાર આવે છે કે ત્યાં પૂછ્યું ભાઈ 30 વર્ષથી તમે છો તો ત્યાં કાકરી ચાળો થાય અને તમે ખોટા લોકોને પકડીને જેલમાં નાખી દો. અત્યારે કોર્ટમાં જોજો ચુકાદો કઈ નહીં નીકળે એમાં. સાચી વાત છે. આ લોકો ફેલ્યોર હતા વડોદરામાં. ફેલ્યોરને દબાવવા માટે આખી ઘટના ઊભી કરવામાં આવી. અને અહીંયાના ગુજરાતીઓ સાહેબ આપણે કેવું ના જોઈએ, એટલા ધાર્મિક છે કે ખોટી વાતને પણ મંજૂરી આપીને સ્વીકારીને વડોદરાને ભૂલી જાય, ટીઆરપી ગેમ ઝોનને ભૂલી જાય, હરણીકાંડને ભૂલી જાય, તક્ષશિલા કાંડને ભૂલી જાય, તમામ વસ્તુને. કેમ ના? ધર્મ આપણું પહેલું. પણ કયું ધર્મ યાર? તમારા બાળકો મરી રહ્યા છે. આજે તમારી બાળકીઓ સુરક્ષિત નથી આ બીજેપીના રાજમાં. આજે સાહેબ સુરતમાં વિચાર કરો, ચાલતી બસમાં એક ડ્રાઈવરે એક બેન જોડે બળાત્કાર કરી લીધું સાહેબ. એ હિન્દુ નથી, હિન્દુ બળાત્કાર કરો. જો એ મુસ્લિમ તો સાહેબ ખબર નહીં શું કરી નાખે. આ લોકો આખું મુદ્દો ડાયવર્ટ કરી નાખે. આ લોકોને મતલબમાં અનિલભાઈ કહેવાનું એવું છે કે આ લોકોને એવા ચશ્મા પહેરાવવામાં આવ્યા છે કે જે બતાવે છે એવું જ એ લોકો જોવે છે. કેમ? અને આ ગાડીના પ્રવાહ જેવું થઈ ગયું. એટલા માટે હું કહું છું, આ લોકો એવું કહે છે કે અમારી સાહેબ અબ્દુલની ચૂડી ટાઈટ કરવાની. શું કરવાની છે? અબ્દુલની ચોલી ટાઈટ. પણ આમાં સાહેબ અમરની ચૂડી ટાઈટ થાય છે, દિલીપની ચૂડી ટાઈટ છે, અનિલની ચૂડી ટાઈટ થાય છે. સાચી વાત છે. જો સાહેબ પેટ્રોલ ડીઝલ જે છે એ પહેલા કરતા 20% 21% ઓછા ભાવમાં મળે છે. શું અબ્દુલને 500 મળે છે ને આપણને 100 માં મળે છે? પૂછું છું. ના, એ તો બટાકા 40 રૂપિયા કિલો મળે છે અબ્દુલને, તો શું ક્યાં તમને 20 રૂપિયામાં આવે છે?
બધાને આ સિંગતેલના ભાવ વધારે આ સિંગતેલના કે સસૈયા તેલના કે કપાસિયાના કે પામના ભાવ વધે છે તો શું અબ્દુલ માટે અલગ વધે છે, તમારા માટે અલગ વધે છે? બધા માટે સરખા છે. સરખા વધે છે ને. રોજગારી જો અબ્દુલને તમે ના આપી શકતા હોય તો શું દિલીપના છોકરા કે અનિલના છોકરાને આપી શકશો? નો જ આપીએ કે તો પછી શેના માટે આ બધું નાટક છે અને શેના માટે નથી સમજતા આ વાત? સાચી વાત. સમજો, જો મુસ્લિમોના કટ્ટર હોય કેટલાક લોકો, એવી જ રીતે હિન્દુઓમાં બી કટ્ટર હોય, એવી રીતે ક્રિશ્ચિયનો, તમામ વસ્તુઓમાં તમામ ધર્મોમાં એક વર્ગ એવો હોય જે કટ્ટરતાનું પ્રમાણ હોય. પણ ન્યુટ્રલ લોકો જે હોય, કારણ કે જો તમામ લોકોની સાહેબ એ સારું છે કે સવારે આખો દિવસ હું કામ કરું, સાંજે ઘેર જવું પોતાના બૈરી છોકરાઓ પાસે, આખો મહિનો કામ કરું, તમામ ખર્ચો કરવા પછી થોડા મારા ગજવામાં બચે, 10, 15, 20, 25 વર્ષ હું કામ કરું, કમસે કમ એટલી મૂડી મારી પાસે એકઠા થઈ જાય કે મારા દીકરા દીકરીનું હું મેરેજ કરી શકું, એના પછી શાંતિથી જીવું. કોને ના ગમે? બધાને એવું ગમતું હોય કે તલવાર લઈને ફરવું, મુસ્લિમોને ગાળો આપો, હિન્દુઓને ગાળો આપો, દેખાય તો પેટ ચીરી નાખવું, એવું મન થાય? દાઢી વાળાને જોવું તો દાઢી પકડીને કાપી નાખવું, એવું મન થાય? પણ આ લોકોને હિન્દુઓ જોઈએ. હું તમને કહું, ભાજપને કેવા હિન્દુઓ જોઈએ? જે રોજ સવારે ઊભો થાય, જય શ્રી રામ 2 વખત બોલે, પાકિસ્તાનને 5 વખત ગાળો આપે, સમજો, મસ્જિદની સામે નીકળે તો તેરી માँ का ये तेरी माँ का वो કરે, મુસ્લિમને જુએ ટોપી ખેંચીને દાઢી ખેંચે, એવા હિન્દુઓના લોકોને જોવું છે. એવા સનાતની હિન્દુને આ લોકોની જરૂર નથી. અને એટલા માટે આખું જે વિવાદ જે છે એમાં મૂળ મુદ્દામાં કંઈ નહોતું, પણ મામલો ચગે અને અહીંયાની સરકાર હિન્દુઓની પડખે છે એ બતાવવા માટે તમામ ઘટનાક્રમ જે થયું હતું. ગુજરાતમાં હવે નવરાત્રી આખી રાત ગરબા રમી શકાય એવી જાહેરાત હર્ષ સંઘવીએ કરી. હવે મને કહો, અને તમે કઈ રીતે એને તમને હું કહું છું, મને કહો, તમે કેટલા વર્ષથી અમદાવાદ ગુજરાતમાં છો? સમજો ને કે 40 વર્ષથી તો ફાઇન. બરાબર. આજથી 20 વર્ષ પહેલા જ્યારથી ભાજપ નહોતું અહીંયા, ત્યારે કેવા ગરબા થતા હતા? આખી રાત નહોતા? ત્યારે પણ આખી રાત જ ગરબા રમતા. દીકરીઓ સુરક્ષિત નહોતી? હતી જ નહીં. હતી કે નહીં? હતી. બરાબર. તો પછી કેમ આવા તકડા લોકો કરે છે કે ના હવે રમી શકશો? શું કે હવે સાહેબ પહેલા આરામથી રમી શકતા હતા, તમે લોકો હુલ્લડ કરાયા, હુલ્લડ કરવા પછી આખું વાતાવરણ ઊભું કર્યું તમે હિન્દુ મુસ્લિમ વચ્ચે પ્રત્યે, અને પછી હવે શું કહો છો કે હવે આખી રાત? સાહેબ તો હું તમને જો નહીં થઈ શકે આ. સાચી વાત. કેમ? આ જાહેરાત કોણે કરી? હર્ષ સંઘવી. હર્ષ સંઘવી કેટલો ભણેલો? એને હું 8મું પાસ. બરાબર. એને ખબર નથી સાહેબ. અત્યારે કોઈ હાઈકોર્ટમાં જશે ને, હાઈકોર્ટ 1 મહિનો રોકાઈ દેશે, પછી શું કરશે? પછી શું કહેશે ખબર છે? અમે તો કરવા માંગીએ છીએ પણ કેટલાક વિધર્મીઓ, કેટલાક હિન્દુઓના દુશ્મનો આ કરવા નથી કરવા માંગતા. આપણા હિન્દુ રાષ્ટ્ર અને હિન્દુ સંસ્કૃતિ ઉપર આ પ્રહાર છે. અગલ જ મુદ્દો લઈને આગળ આવશે. હું તમને કહી દઉં સાહેબ, જો કોઈ વ્યક્તિ ગયો, તમને કહી દઉં આ ઘટના કેવી રીતે થઈ. કોરોના દરમિયાન માફ કરશો, કોરોના દરમિયાન નગરચર્યા ભગવાનને કાઢવાની વાત થઈ, રથયાત્રા. બરાબર. એટલે કોઈ એક વ્યક્તિ, એક પત્રકાર વ્યક્તિ હાઈકોર્ટમાં ગયા કે સાહેબ અત્યારે કોરોના છે, ભીડ ન થવી જોઈએ, નહીં તો કોરોના સ્પ્રેડ થશે. અને બધાને એક વાત ખબર છે, અહીંયા ટ્રમ્પને લાયા હતા અને એના પછી કઈ રીતે દેશની અંદર કોરોના વધ્યું એ બધાને ખબર છે. આપણે કહેવાની જરૂર નથી, એ સમજે છે, આપણે સમજીએ છીએ. ત્યાં લઈને વાત ગયા. બરાબર. હાઈકોર્ટે કીધું ભાઈ કોરોના છે એટલે આ ન થવું જોઈએ. તમામ તૈયારી થઈ, સરકારે રોકી દીધું, રોકવાની ફરજ પડી. એટલે શું કીધું? કેટલાક વિધર્મીઓ આવું કરવા માંગે છે. પણ સાહેબ જે વ્યક્તિએ કીધું હતું ને, જનતાના હિત માટે કર્યું હતું, અને એ પણ પત્રકાર હતો, આરટી એક્ટિવિસ્ટ હતો, એ સમજીને, એ પણ હિન્દુ હતો, કોઈ મુસ્લિમો નહીં કરી સાહેબ. જો હું તમને કહી દઉં, મને તો એવો ડર છે કે આ લોકો કોઈ મુસ્લિમથી કરાવશે, કોઈ તમિલનાડુના કે કોઈ દિલ્હીના કે બિહારના મુસ્લિમોથી કરાવશે અહીંયા, અને કહે જો આ મુસ્લિમો, જો આ વિધર્મીઓ કેવી રીતે આપણા ધર્મ પર કુઠારા ઘાત કરી રહ્યા છે. શું કરશે? આ જ કરવાનું ને, બીજું તો આ લોકો શું કરશે? હા, એટલે આ જ કરશે. હું તમને કહું, આ ખાલી એક દિવસની વાત છે, અને મોટી વાત શું છે હું તમને કહું, મજબૂરી કેવી છે. આમ આદમી પાર્ટીના નેતા છે ઈશુદાન ગઢવી, એ પણ એના સમર્થનમાં આવ્યા છે સાહેબ. મજબૂરી છે સાહેબ, ધર્મની આ મજબૂરી છે. એમને એ વાતની ખબર છે કે આ શક્ય નથી, હાઈકોર્ટમાં કોઈ જશે તો આને અટકાવી દેવામાં આવશે, છતાં એ સમર્થન કરી રહ્યા છે. એની પણ કેવી મજબૂરી છે? વોટ બેંકની આ મજબૂરી છે. પછી તમને એવું લાગે કેજરીવાલની પાર્ટી, ભાજપ, હજુ સુધી કોંગ્રેસનું કોઈ સમર્થન નથી આવ્યું. આપણે રેકોર્ડ કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસનું કોઈ સમર્થન આવ્યો નથી. અને આ ઇન્ડિયા ગઠબંધનના પાઠ હોવા છતાં જલ્દીમાં કે આપણે ક્યાંક પાછળ ના રહી જઈએ, વિચારવાનું નહીં, જોવાનું નહીં, બુદ્ધિ બંધ કરી રાખવાની,
તો ઈશુદાન ગઢવીમાં અને હર્ષ સંઘવીમાં શું ફેર? હું તમને કહું છું, તો પછી બંનેમાં કશો ફેર જ કશું ફેર નહીં ને. ઈશુદાન ગઢવી અને હર્ષ સંઘવી કોઈ ફેર નથી. જો તમે સમર્થન કરતા હો તો વિચાર્યા વગર, સાચી વાત. સમજો. એટલે આ વસ્તુ ખાલી ટીઆરપી માટે, મીડિયામાં છવાવા માટે. ભાઈ મુંબઈ હતા એવું મેં સાંભળ્યું છે. મુંબઈથી એક વિડીયો બનાવીને એમને કર્યું કે ભાઈ આખી રાત તમે મજા કરો, ડીજે વગર કરી શકશો, તમારે આ કરવું પડશે, તમારે પેલું કરવું પડશે, નિયમોનું પાલન કરવું પડશે. ઈશુદાનભાઈ એ તો કઈ જ શકતા હતા ને, હા, કે પેલા પણ આવું હતું જ. એક્ઝેક્ટલી. તું તો અત્યારે તમે ક્યાંથી હવે આવા જાય? મારું કહેવાનો મતલબ એ છે, તમારું નિવેદન એ હોવું જોઈએ બરોબર કે ભાઈ પહેલા બી લોકો આખી રાત રમતા રમતા હતા, હતા. ત્યારે પણ દીકરીઓ સેફ હતી. Safe હતી. ઉલટાનું તમારા સરકારમાં તો તમારા ભાજપના લોકો બળાત્કાર કરી રહ્યા છે, સાચી. બાળકોને પણ નથી છોડી રહ્યા, બાળકીઓને નથી છોડી રહ્યા. કેવી રીતે તમે સુરક્ષા આપશો? સવાલ તમારે એ કરવાનું હતું, તમે તો આવકારવા માંડ્યા. સાચી વાત. એટલે જ હું કહું છું કે ઈશુદાન ગઢવી અને હર્ષ સંઘવીમાં આ મુદ્દે કોઈ ફેર નથી. અનિલભાઈ, બીજો સવાલ, સીબીઆઈના ગુજરાતમાં દરોડા પડે અને ગુજરાત પોલીસને ખબર પણ ન હોય, આ ઘટનાને તમે કેવી રીતે જોઈશો? આ ઘટનાને સાહેબ ખૂબ ખરાબ રીતે હું જોઉં છું. આ ગુજરાત સરકાર માટે, હર્ષ સંઘવી માટે, ગુજરાત પોલીસ માટે નાલેસી ભરી સ્થિતિ છે. તમે વિચાર કરો, આ એવું નથી ગુજરાતમાં કોલ સેન્ટર આજથી ચાલે છે, વર્ષોથી ચાલે છે. તમને બી ખ્યાલ હશે. હા, એ તો બરાબર. છુપી રીતે ક્યાંક કોઈના પાર્ટનરશિપમાં, કોઈ અધિકારીના પાર્ટનરશિપમાં, કોઈ પીઆઈના પાર્ટનરશિપમાં, કોઈ લોકલ જે શું કહેવાય પોલિટિશિયનો હોય, પોલિટિશિયનો એની સાથે મળીને તમામ વસ્તુઓ ચાલતી હોય છે અને ચાલે છે. મજાની વાત શું છે કે હવે FBI, અમેરિકાની FBI છે, એ સાહેબ ભારતના વિદેશ મંત્રાલયને જાણ કરે છે કે ભાઈ તમારા લોકો અમારા લોકોને આવી રીતે ખોટી રીતે ફસાઈ રહ્યા છે, લૂંટ કરી રહ્યા છે, સાયબર ચીટ કરી રહ્યા છે, તો તમે કાર્યવાહી કરો. એ લોકોએ એના માટેના પુરાવા આપ્યા. એ IP એડ્રેસ ટ્રેસ કરીને સાહેબ આખા દેશમાં 350થી વધુ જગ્યાએ રેડ થઈ. એમાં ગુજરાતમાં 20 જગ્યાએ રેડ થઈ. સમજો. અને મોટી વાત શું છે, 20થી વધુ લોકોને પોલીસે પકડ્યા. મતલબ સાફ છે કે સીબીઆઈને પરફેક્ટ ઇનપુટ હતું કે દિલીપભાઈ ત્યાં જવાનું છે, અનિલ પટેલના ઘરે જવાનું છે, ભરતભાઈના ઘેર જવાનું છે. સવાલ એ છે કે જો એને ખબર હતી તો ગુજરાત પોલીસ શું કરતી હતી? જક મારતી હતી? સાચી વાત છે. શું કરતી હતી? સવાલ ના ઉભો થાય તમને? થાય. આ વિકાસ સહાય શું કરતા હતા? જો સીબીઆઈને ખબર પડતી હોય કે દિલીપભાઈ ત્યાં કે અનિલભાઈ ત્યાં કે ભરતભાઈ ત્યાં ચાલે છે, તો ગુજરાત પોલીસ શું કરતી હતી? મારો સીધો સવાલ છે સાહેબ. સાચી વાત છે. તો સવાલ એ થાય કે અંધારામાં ઊંઘતી હતી, તોડ કરવામાં વ્યસ્ત હતી. અત્યારે આવે છે ને કે પોલીસે ફ્રીઝ કરવામાં તોડ કર્યા. એના પીઆઈ, એના અધિકારીઓ, બીટકોઈનમાં એના IAS IPS અધિકારીઓનું બી નામ એની અંદર ઉછળાયો હતો. એ જ કરતા હશે તો જ ના કરતા હોય ને. તોડ કરવામાં વ્યસ્ત તરલ ભટ્ટ જેવા વ્યક્તિઓ, સમજો, એમને સટ્ટા કાંડમાં મજા આવતી હોય, દારૂ કાંડમાં મજા આવતી હોય, તમે સમજો, તો પછી ક્યાંથી થાય? તો ઊંઘતા જ રહે ને સાહેબ. આ સવાલ છે આ લોકોની સિક્યોરિટી ઉપર, આ લોકોના IB ઉપર, આ તમામ ઉપર, આ લોકોની કાબિલિયત ઉપર સવાલ છે સાહેબ. કે અમેરિકામાં બેસીને ટ્રેસ કરે. અને હું તો મારો પર્સનલ હું તમને કહું, આ સાયબર ટીમ આ બનાવી છે ને, બોગસ ટીમ છે સાહેબ. શું છે? બોગસ. કશું આવડતું નથી. મારો અનુભવ, મારો એક મેલ ID હેક થયું સાહેબ. એટલે મેં મારા ક્રાઇમ રિપોર્ટરને કીધું કે ભાઈ તું કર ને, કોઈને વાત કર ને. તો એણે એવું કીધું કે હું તમને એક ભાઈ જોડે વાત કરાવીશ. પછી આપણે ભાઈને વાત કરી. એ ભાઈએ મને ગોળ ગોળ પૂછ્યું, તમારું આવું છે, તમારું. મેં કહ્યું સાહેબ બધી વાત બરાબર, પણ આવી શકે કેવી રીતે? બરોબર છે. હું તમને IP એડ્રેસ, હું તમને મેલ ID આપું કયા મેલ ID થી થયું છે, હું તમને લાસ્ટના 2 ડિજિટ આપું કયા મેલ ID પર એને સેટ કર્યું છે, તમામ વસ્તુ એ કરી છે, તો તમે કેમ ના કરી શકો? અરજી કે કોઈ વાંધો નહીં, તમે અરજી આપી જજો. સાહેબ એ વાતને ધીરે ધીરે મહિનો થવા આવ્યો. બરોબર છે. કોઈ રિપ્લાય નથી, મારો જવાબ લેવા પણ કોઈ આવ્યું નથી. એટલે તમે કેવી અપેક્ષા રાખો છો? આજ ને કે મેં જો સાહેબ, મેં અરજી એના માટે નથી આપી કે આ લોકોની કાબિલિયત ઉપર મને વિશ્વાસ છે. મને આ લોકોની નાલાયકી ઉપર વિશ્વાસ છે કે આ લોકો ગોતી શકવાના નથી. નાલાયકી એટલે જે લાયક નથી એ બીજા સેન્સમાં ના લેતા. આ લોકો એટલા નાલાયક છે, લાયક નથી એ કેસના. પણ હા, હું તમને કહું સાહેબ, જો MP નો કૂતરો ખોવાય ને તો શોધી કાઢે. સાચી વાત. એનું કોઈ ગાડી ખોવાય ને તો શોધી કાઢે. એક મંત્રીના પત્નીની ગાડી ખોવાઈ ગઈ તો સાહેબ 2 કલાકમાં ગોતી લાયા હતા. પણ સામાન્ય લોકોની કોઈ વસ્તુ હોય, જે લોકો ટેક્સ આપે છે તમને,
એનું કંઈ ગોતવામાં આ લોકો પાસે જો અથવા તો સમય નથી, અથવા તો આ લોકો આવડત નથી, અથવા તો કરવા માંગતા નથી. 3 જ વસ્તુ હોઈ શકે છે. બરાબર? એટલે મને વિશ્વાસ છે કે આ લોકોથી કંઈ થવાનું નથી. એટલા માટે FBI ઇનપુટ આપી અને CBI દિલ્હીથી ટ્રેક કરે અને આઈને પકડ્યા. હું વ્યક્તિગત માનું છું આ લોકો એકદમથી વાહિયાત લોકો છે, ફાલતુ લોકો છે. આ લોકોને કંઈ આવડતું નથી. જો તમે મેલ આઈડી ને રિકવર ના કરી શકતા હોય કે ના ખબર પાડી શકતા હોય ક્યાંથી આ થયું છે, તો તમારું આટલું લાખો રૂપિયાનું આ તમે સેટિંગ કે લાખો રૂપિયાનું આ વ્યવસ્થાઓ લઈને બેઠા છો, પગાર લો છો. હા, ફાલતુ. હું તમે આખાને કેન્સલ કરીને સાહેબ હું તો કહું કાઢી મૂકવા જોઈએ નોકરીમાંથી અને કોન્સ્ટેબલ અને તાપમાં ટ્રાફિકમાં ઊભા રાખવા જોઈએ જો ના કરી શકતા હોય. જેના માટે જો તમે મેં રાખ્યું કે સાહેબ અહીંયા તમારી જગ્યાએ રાખ્યું કે ભાઈ રોજ અહીં તમારે એન્કરિંગ કરવાનું અને એન્કરિંગ કરવા સિવાય રોજ તમે ઝાડુ પોછા કરો તો હું સમજી જઈશ તમારી એ જ લાયક છો. બરોબર, સાચું. તમે એન્કરિંગ લાયક નથી અને તમે ટાઈમ પાસ કરો છો કે મારે એન્કરિંગ ન કરવી પડે. તમે શું કહો સાંજે સાહેબ બધું મેં ઝાડુ પોછો કરી નાખ્યું છે, એટલે પણ તને રાખ્યું છે મેં એન્કરિંગ માટે, ભાઈ તારે ક્યાં ઝાડુ પોછા કરવાની જરૂર છે? સાચી વાત. આવી વાત છે આ લોકોને. આ લોકો ઝાડુ પોછા કરવા લાયક છે, પણ આ લોકોને આપણે સાયબરમાં બેસાડી દીધા છે એટલે કંઈ આવડતું નથી અને ટાઈમ પાસ કરીને પગાર લે છે. અનિલભાઈ, હવે છેલ્લો સવાલ કે રાજકોટ હીરાસર એરપોર્ટને કેશુભાઈ પટેલ નામ આપવા માંગ, એ રાજનીતિને તમે કઈ રીતે જોશો? જો કેશુભાઈ ક્યાંના? સૌરાષ્ટ્રના, રાજકોટના. ખૂબ મોટું નામ સાહેબ. જ્યારે બીજેપીનું બી કોઈ નહોતું જાણતું ને સાહેબ, જનસંઘમાં RSS મરીને પાયો અહીંયા નાખનારા વ્યક્તિ પોતે કેશુભાઈ. બરાબર, પોતે કેશુભાઈ. સૌરાષ્ટ્રમાં સાહેબ કોઈ બીજેપીનું નામ છીકણી પર નહોતું લેતું ત્યારે. ખાલી જ્યારે બીજેપી જીત્યું ત્યારે ઉત્તર ગુજરાતમાં AK પટેલ સૌથી પહેલા જીત્યા હતા. ત્યારે સાહેબ ત્યારના કેશુભાઈએ તમામ વસ્તુઓને ઊભી કરી, બીજેપી માટે માહોલ બનાવ્યો. અને હંમેશા એવું કહેવાતું કે શહેરોની પાર્ટી છે, જ્યાર સુધી એને સૌરાષ્ટ્રમાં સીટો ના મળે ત્યાર સુધી સત્તા મનાવે. વર્ષો સુધી લોકોએ મહેનત કરી અને સૌરાષ્ટ્રમાં સીટો લાયા. પણ કેશુભાઈને કઈ રીતે કાઢવામાં આવ્યા તમને મને ખબર છે. એક ભૂકંપ આવ્યું અને દિલ્હીથી અહીંયા મોદીનું પદાર્પણ થઈ ગયું અને વજુભાઈ વાળાની સીટ ઉપર રાજકોટથી નરેન્દ્ર મોદી લડ્યા. એના પછી કઈ રીતે એ રાજનીતિક વાનપ્રસ્થ આશ્રમમાં જતા રહ્યા, વનવાસ ભોગવ્યું, પછી પોતાની પાર્ટી બનાવી, કઈ રીતે પછી લડ્યા આમની સામે, પછી એમની સફળતા ના મળી અને ગોરધન ઝડપિયાથી લઈને અનેક લોકો સામે પડ્યા અને કઈ રીતે શું કર્યું ને અત્યારે ક્યાં ઝાડુ પોછા કરી રહ્યા છે બીજેપી કાર્યાલયમાં આપણને ખબર છે. એ લોકોની કોઈ હેસિયત રહી નથી. એના પછી એમના પુત્ર ભરત પટેલ એમને બીજેપીમાં લેવામાં આવ્યા અને બીજેપીમાં એમને હરાવવામાં આવ્યા. સાહેબ આ વાત હું નથી કહેતો, પોતે ભરત પટેલ કહે છે કે મને બીજેપીમાં લઈને મને હરાવવામાં આવ્યા જેથી હું કેશુભાઈ પટેલનું જે વારસદારી છે એને આગળ કન્ટિન્યુ ન કરી શકું. એના માટે તો અનિલભાઈ એવું કહેવું પડે ને કે ઝાડ વાવ્યું મેં અને ફળ ખાઈ ગયા તમે. પણ ભાજપમાં એવું જ છે. એવું જ છે ભાજપમાં એવું. આ લોકો ભલે કહેતા પરિવારવાદ, પણ પરિવારવાદ શેમાં નથી? જ્યારે તમે કહેતા હો મોદીનો પરિવાર, ત્યારે તમે બી પરિવારનો એક હિસ્સો છો. પરિવારવાદ એટલે શું? પરિવારવાદ એટલે તમે કોઈ ટાઇટલ તમે ધરાવતા હોય, જેમ કે રાણા પ્રતાપ સિંહ, શિવાજીના વંશજો, રામના વંશજો, એવું કહેવામાં આવે છે. આજે રામના વંશજોમાં સાહેબ મુસ્લિમ ધર્મ અંગીકાર કરેલા પણ લોકો છે, અલગ અલગ જાતિઓમાં કરેલા લવકુશ જે આખી હતી એ તમામ વસ્તુઓ છે. એવી રીતે રાણા પ્રતાપના વંશજો છે, શિવાજીના વંશજો છે. પણ સવાલ એ છે કે એ વારસદારીનું પ્રતીક છે, એક ટાઇટલ છે, સમજો. હવે એ સ્થિતિ એ પણ ભાજપમાં પોસિબલ નથી, સમજો. ભાજપમાં પોસિબલ, કારણ કે અહીંયા લૂંટવાની ભાવના છે. RSS એને સંચાલિત કરે છે, તમે સમજો. એટલે RSS જે વ્યક્તિને કહેશે એ વ્યક્તિને થવું પડશે. નરેન્દ્ર મોદી અત્યારે RSS થી ઓવર થઈ ગયા છે એટલે મુશ્કેલી ઊભી થઈ છે. પણ સવાલ એ છે કે હવે કેમ? સવાલ મનમાં ન થાય જ ને કે કેમ? હું તમને કહું કારણ 2022માં આમ આદમી પાર્ટી હતું, ઠીક છે, આમ આદમી પાર્ટી હતું. સાચી. 2019માં આમ આદમી પાર્ટી હતું, ઠીક છે. એની પહેલા પાછળ જાઓ તમે 2017માં તો આમ આદમી પાર્ટી હતું. હવે આમ આદમી પાર્ટી એક થઈ ગઈ છે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એક થઈ ગઈ છે. પરિણામ શું આવ્યું? એક સીટ લોકસભામાં આ લોકો હારી ગયા. આ લોકોને કરંટ આવ્યું
કે જો આ બંને એક થઈ જશે અને એક સીટ ઉપર સરશે તો કાર્યકરોને 2027માં વિધાનસભા આવશે, વધારે સીટો અંકિત કરશે. અને જો 182નું આ લોકો 180-70નું લક્ષ્ય લઈને બેઠા છે કે આ વખતે 165 જીતીશું. તમને ખબર છે આ લોકો કહે છે કે આ વખતે 61 થયા છે ને, આ વખતે 165 જીતવાનો અમારું ટાર્ગેટ છે, સુપડા સાફ કરવાનું. પણ આ વખતની સ્થિતિ થશે નહીં. આ વખતે કદાચ સત્તા બદલાઈ પણ જાય. મને એવું લાગે છે કે કદાચ ઊંધું ના થઈ જાય. લોકો કંટાળી ગયા છે પણ સ્થિતિ અત્યારે એટલે એ લોકો શું કહી રહ્યા છે, આ લોકોને એવું છે કે આ લોકોએ પહેલા એવું કર્યું કે દરબારોનો એક મંચ, રાજપૂતોનો મંચ હેઠળ આ લોકોએ અત્યારે એક ગોતા પાસે કાર્યક્રમ કરવાનો પ્રયત્ન કર્યો, પણ એ કાર્યક્રમ એટલું સફળ થયું નહીં, ફિયાસ્કો થઈ ગયું. કેમ? એમાં એક ફૂટેલી કારતૂસ છે, એનું નામ છે શંકરસિંહ વાઘેલા. શું છે? પેલા કહેવાય ને કે લગ્ને કુંવારા, જેની જોડે જાય પેલા RSS માન, પછી જનસંઘ માન, પછી BJP માન, કોંગ્રેસ માં, NCP માં પોતાની પાર્ટી ઊભી કરી, પણ એ જ્યાં બી જાય છે ને એમને એવું કહેવામાં આવે છે કે એ, જો તમે સારી ભાષામાં કહીએ તો એ મોસમ વૈજ્ઞાનિક છે ગુજરાતના. પણ મોસમ વૈજ્ઞાનિક કોના માટે? જીતાડવાવાળા માટે નહીં, હારવાવાળા માટે. જેના ત્યાં જાય ને કઈ રીતે પતાવવું? કોંગ્રેસમાં રહ્યા સાહેબ, વારંવાર કોંગ્રેસને કઈ રીતે પતાવ્યું આપણને ખબર છે. ભાજપમાં હતા કઈ રીતે ભાજપને પતાવીને પોતાની સરકાર બનાવી એ બધાને ખબર છે. પોતાની પાર્ટી ઊભી કરી શક્યા નહીં. એક વખત તો મેં અમે જ્યારે મેં અમારી એક સાઇટ છે ત્યારે મેં કીધું હતું કે જો ગુજરાતની રાજનીતિના કોઈ જયચંદ હોય તો એ કોણ છે? શંકરસિંહ વાઘેલા. એના અંડરમાં આ કાર્યક્રમ શરૂ થયું હતું. એના કારણે જે યુવરાજ હતા ભાવનગર, એને વિરોધ કર્યો, ભાઈ મારું નામ તમે રાજનીતિમાં ઉપયોગ કરતા નહીં તો મજા આવશે નહીં. સમજો. હવે કેશુબાપાનો ઉપયોગ કેમ કરવામાં આવી રહ્યું છે? પરિમલ નથવાણીએ સમર્થન કરી દીધું અને ભરત પટેલે ટ્વીટ કર્યું કે ભાઈ હીરાસરનું નામ જે કેશુભાઈનું નામ હોવું જોઈએ સાહેબ. જો તમે સરદાર પટેલના નામ રાજીવ ગાંધી, ઇન્દિરા ગાંધી, નહેરુ ગાંધીના નામે કરતા હો તમામ વસ્તુઓ, અથવા પંડિત દીનદયાળથી માંડીને, તો એ કંઈ ગુજરાતના પંડિત દીનદયાળથી ઓછા નહોતા સાહેબ. પાટીદાર સંસ્થા હોય, ભાજપ હોય, કોઈ પણ સંસ્થા હોય જેના માટે એમને કામ ન કર્યું હોય અથવા એ લોકોનું શ્રેય ન લીધું હોય, એ તમામ લોકોમાં વાત છે. પણ હવે સવાલ એ છે કે કેમ? કારણ કે આ દરબારોવાળું પતી ગયું એટલે હવે આ અખિલ કુર્મી ક્ષત્રિય સમાજના નામથી શરૂ કરવામાં આવી રહ્યું છે. શેના માટે? જેથી પાટીદારો એક થાય અને પાટીદારો રાષ્ટ્રવાદના નામે, પાટીદારો હિન્દુવાદના નામે, પાટીદારો જે છે લવકુશના નામે ભેગા થાય અને ફરીથી કોંગ્રેસને હરાવવામાં બીજેપીની મદદ કરે. આખું ષડયંત્ર છે ને એ વાતને લઈને છે. અત્યારે એમની પુણ્યતિથિ આવવાની છે સાહેબ. કોની? કેશુબાપાની. અને એના માટે આખું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મને તો એ નહીં લાગતું એવું માંગ ના કરવી તો ભારત રત્ન આપી દો. જો તમે સાહેબ, હું વ્યક્તિગત માનું છું, જો તમે ચૌધરી ચરણસિંહને આપી શકતા હો તો તમે કેશુબાપાને કેમ નહીં? સાચી વાત. એક પાટીદાર તરીકે, ભલે હું ઉત્તર ભારતનો પાટીદાર છું, વારાણસીનો પાટીદાર છું, મારી માંગ છે કેશુબાપાને આપો ભારત રત્ન. કોણે ના પાડી છે? કેન્દ્રમાં તો મારી સરકાર છે અને તમે રાજકોટથી જીતીને આવ્યા હતા. તમારી રાજનીતિની જે ચૂંટણી રાજનીતિની શરૂઆત તમે ક્યાંથી કરી હતી? અને દર જન્મદિવસે તમે એમને પગે લાગવા જતા હતા. સાચી, એ તો સવાલ ઊભો થવાનો જ છે. તો કેમ તમે એમને નથી આપી દેતા? ભારત રત્ન કેમ નથી આપતા? હું તો ભરત પટેલને કહીશ માંગ કરે. આ હીરાસરનું શું માંગ કરે? બરોબર છે. હીરાસરનું શું માંગ કરે કે હીરાસરનું એરપોર્ટનું નામ? ભારત રત્નની માંગ કેમ નથી કરતા? સાચી વાત. ભાઈ એ તમારા માટે, તમને અહીંયા બેઠા કરવા માટે એના પાયામાં છે સાહેબ એ વ્યક્તિ. અને હું તો માંગ કરું છું સાહેબ. અને જ્યારે મને ક્યારે બી ફેવર કરવામાં આવે તો હું માંગ કરી દઉં કે એમને ભારત રત્ન કેમ ના આપવામાં આવે ભાઈ? અને કેમ ના આપો? કેમ ના આપો? એક પાટીદાર તરીકે તમને ના થાય કે આપણે માંગ કરવી જોઈએ? કરવી જોઈએ સવાલ. હું તો કહું છું તમામ પાટીદારી સંસ્થા જઈને માંગ કરે ભારત રત્ન આપો. બરોબર છે. તમે સ્વામિનાથનને આપી શકો જેને રેવોલ્યુશન કર્યું. તમે એવા બધા ચિત્રકારોને એવા ગયડાને પોતાની રાજનીતિ માટે આપો જેને આપવાથી કોઈ મતલબ નથી. તો તમે કેશુબાપાને કેમ ના આપો? અને હું તો કહું છું નરેન્દ્ર મોદીએ પોતે બી એક લઈ લેવું જોઈએ, કારણ કે હટ્યા પછી એમને કોઈ આપશે નહીં. આનંદીબેનને એમને આપી દેવું જોઈએ, રાજનાથસિંહને આપી દેવું જોઈએ, મોહન ભાગવતને આપી દેવું જોઈએ, આ બધાને આપી દેવું જોઈએ, આ ભૂપેન્દ્ર પટેલને બી આપી દેવું જોઈએ. કોઈ નંગથી ઓછા નથી. એમને લો ભાઈ તમે બી રાખો. સાચી વાત છે. કારણ કે પછી કોઈ આપશે નહીં. આજ માટે એટલું જ. નમસ્કાર. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવા ક્લિક બટન દબાવો અને જોડે જોડે બેલ પણ દબાવજો. નમસ્કાર.